આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। અવિરત વરસાદથી નદી નાળા છલકાયા છે। તો અમદાવાદ ધંધુકા માર્ગ ઉપર ભાદર નદીના પાણી ફરી વળ્યા છે। મોડી રાત્રે લીંબડી 3 રસ્તા પાસે ધસમસતા પાણી જોવા મળ્યા। એનડીઆરએફની ટીમ દ્વારા ટ્રાફિકમાં 1 કલાક અટવાઈ। મેઘાણી સ્મૃતિ ભવનમાં નદીના પાણી ફરી વળ્યા હતા। પુનિત મુક્તિધામ નજીકના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। તો નદીમાં પાણી છોડાવવાની તંત્ર દ્વારા જાણ કરવામાં આવી। પાણી ભરાતા મોડી રાત્રે તંત્રના બાબુઓ દોડતા થયા। એનડીઆરએફની ટીમ પણ ટ્રાફિકમાં 1 કલાક અટવાઈ હતી। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો અમદાવાદ ધંધુકા માર્ગ ઉપર ભાદર નદીના પાણી ફરી વળ્યા હતા। મોડી રાત્રે લીંબડી 3 રસ્તા પાસે ધસમસતા પાણી જોવા મળ્યા છે અને તેના કારણે એનડીઆરએફની ટીમ પણ ટ્રાફિકમાં 1 કલાક સુધી ફસાઈ હતી। લોકો હેરાન પરેશાન થયા હતા। વાહન ચાલકો અટવાયા હતા। નદીમાં પાણી છોડવાની તંત્ર દ્વારા ન કોઈ જાણ કરાઈ। પાણી ભરાતા મોડી રાત્રે તંત્રના બાબુઓ દોડતા થયા। એનડીઆરએફની ટીમ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી। પુનિત મુક્તિધામ ખાતે અમદાવાદ ધંધુકા માર્ગ ઉપર ભાદર નદીના પાણી ફરી વળ્યા। મોડી રાત્રે લીંબડી 3 રસ્તા પાસે પાણી ધસમસતા જોવા મળ્યા હતા। એનડીઆરએફની ટીમ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી। અન્ય જે વાહન ચાલકો છે તેઓ પણ અટવાયા હતા તેમજ રાહદારીઓ પણ હેરાન પરેશાન થયા હતા।